સોમનાથમાં યોજાઈ રહેલા ઐતિહાસિક સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું છે તે સોમનાથ ખાતે છે આગમન થયું છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચતા છે ઠેર ઠેર ભક્તોએ છે તે સ્વાગત કરવામાં આવ્યું છે। ત્યારે અમારા સહયોગી ફારૂક અમારી સાથે જોડાયા છે। ત્યારે શું કહેશો ફારૂક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે 3 દિવસ છે તે ગુજરાતના પ્રવાસે છે, શું કહેશો? ચોક્કસથી તો જો વાત કરવામાં આવે તો સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે। તેમાં આજે અનેક કાર્યક્રમો અહીંયા યોજાયા હતા, જેને લઈને અત્યારે પીએમ નરેન્દ્ર મોદીનું ત્યાં આગમન થયું છે। તો લોકો દ્વારા, ભક્તો દ્વારા ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે વડાપ્રધાન મોદીએ પણ ભક્તોનું અભિવાદન ઝીલ્યું હતું। ત્યારબાદ વાત કરવામાં આવે તો રાત્રિ રોકાણ તે વીવીઆઈપી ગેસ્ટમાં કરવાના છે, ઉપરાંત રાત્રે ડ્રોન શોમાં પણ ભાગ લેશે અને રાતના ઓમકાર જાપમાં પણ ભાગ લેશે। જી આભાર। ફારૂકના જણાવ્યા પ્રમાણે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છે લોકોનું અભિવાદન ઝીલ્યું છે। તો સોમનાથમાં વીવીઆઈપી ગેસ્ટમાં છે તે પીએમ મોદી છે રાત્રિ રોકાણ કરવાના છે। ત્યારે રાત્રિ રોકાણને લઈને ઓમકારા જાપમાં પણ ભાગ લેશે। ત્યારે ઉપરાંત રાત્રિના છે સોમનાથની અંદર ડ્રોન શોમાં પણ નરેન્દ્ર મોદી છે તે હાજરી આપવાના છે। દેશના યશસ્વી વડાપ્રધાન છે તે સોમનાથ ખાતે પહોંચી ગયા છે। દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સોમનાથ પવિત્ર આંગણે પહોંચી ગયા છે। તેમના આગમન સાથે સમગ્ર પ્રભાસ પાટણ વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાનનું અભિવાદન ઝીલવા માટે રસ્તાઓની બંને બાજુઓ લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। આજે રાત્રે 8 કલાકે તેઓ મંદિરમાં ચાલી રહેલા 72 કલાકના અખંડ ઓમકાર નાદમાં સહભાગી બનશે। ત્યારબાદ પીએમ મોદી સોમનાથ દરિયા કિનારે 3000 ડ્રોન સાથે આયોજિત ભવ્ય ડ્રોન શો નિહાળશે। આ શોમાં સોમનાથ મંદિરના 1000 વર્ષ સંઘર્ષ અને વિજયની વિજયગાથા આકાશમાં જીવંત રાખશે। તેમજ સાથોસાથ નરેન્દ્ર મોદી છે તે અહીંયા રોડ શો કરશે, સોમનાથ મંદિરની મુલાકાત કરશે। વિશ્વાસ રાજપૂત, સત્ય સમર્પણ ન્યૂઝ, સોમનાથ।